ઉપલેટામાં જૂનવાણી મકાન ધરાશાયી થયું। ઉપલેટામાં મચ્છી માર્કેટ વિસ્તારમાં રહેણાંક મકાન ધરાશાયી થયું છે। ઉપલેટામાં 2 દિવસ પહેલા પણ 2 મકાનો અમુક ભાગમાં ધરાશાયી થયેલા છે। નગરપાલિકા દ્વારા જર્જરિત મકાનની કોઈ કાર્યવાહી ન કરતા આજે જૂનવાણી મકાન ધરાશાયી થયા છે। મકાનના ધરાશાયી થતાં મકાન બહાર ઉભેલા મકાનના કાટમાળમાં દબાઈ ગઈ છે। કાટમાળમાં દબાયેલ મહિલાને બહાર કાઢવામાં આવી તેમજ કાટમાળ નીચે દબાયેલ મહિલા ગંભીર ઇજાગ્રસ્ત થઈ છે। એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ઘટનાની જાણ થતાં મામલતદાર ઉપલેટા પીઆઈ ચીફ ઓફિસર સહિત નગરપાલિકા સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા હતા। 108 નગરપાલિકા ફાયર વિભાગના ઘટના સ્થળ પહોંચી ફાયર વિભાગ દ્વારા કાટમાળ ખસેડવા કામગીરી હાથ ધરી હતી। કાટમાળ નીચે વધુ 2 મહિલા દબાયેલ હોવાની શંકાને લઈને કામગીરી હાથ ધરવામાં આવી હતી। હું રજા ગોસ્વાણ ઇંગોરા પૂર્વ નગર સેવક। આ મચ્છી બજારની માલિકો દુર્ઘટના બદલ એક મકાન જૂનું હતું, કમસે કમ 70-80 વર્ષ જૂનું હોય છે, 100 વર્ષ હોય તો કહેવાય નહીં। એની માલિકો 2 બાયું દબાઈ ગઈ હતી। ગીતાબેન કાયદે સલામત છે એવું દેખાણું અને દવાખાને પકડ્યા અને મનુકાબેન છે એ ગંભીર હાલતમાં હતા, એ દવાખાને લઈ ગયા છે। શું હાલમાં છે, જીવતા છે કે મરી ગયા કઈ ખ્યાલ નથી પડતો હજી। આંબીલાનું મકાન હતું, મચ્છી વાળા આંબીલા કહેવા થાય। ઘટના સ્થળ ઉપર મામલતદાર સાહેબ આવી ગયા છે, એનડીઆરએફની ટીમ આવી ગઈ છે અને પોલીસ પણ આવી ગઈ છે। પબ્લિકને એક બાજુ હટાવે છે અને બધું થોડુંક બાકી છે એ પાડવાનો એ પછાડે છે। આ બાબતમાં બીજા કોઈ અન્ય ઇજાગ્રસ્ત થયા કે નહીં, બીજા કોઈને કાંઈ તકલીફ થઈ, કોઈને કાંઈ બીજું થયું નથી, 2 લેડીઝ હતી। આ બાબતની રજૂઆત નગરપાલિકાને કોઈ દ્વારા નગરપાલિકાને રજૂઆત કરેલ અનિશભાઈ જણા હતા, એને ફોન કર્યો હતો, મેં પોલીસ સ્ટેશને ફોન કર્યો હતો। નગરપાલિકાની ટીમ આવી હતી? નગરપાલિકાની ટીમ આવી ગઈ છે। નિખિલ મહેતા, મામલતદાર ઉપલેટા। આજ રોજ સાંજના 6 વાગ્યા આસપાસ તાલુકા કંટ્રોલ રૂમમાં એક ફોન આવેલ કે ઉપલેટા શહેરમાં મચ્છી માર્કેટ નજીક ફળિયા વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું છે। તેથી અમો ફિલ્ડમાં હતા, સ્ટાફે અમને જાણ કરતા હું તાત્કાલિક ઘટના સ્થળે આવવા રવાના થયા। દરમિયાનમાં પોલીસ, પીજીવીસીએલ, આરોગ્ય અને નગરપાલિકાના સ્ટાફને પણ કંટ્રોલ રૂમ ખાતેથી જાણ કરવામાં આવતા તમામ સત્તાતંત્રો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા છે। અહીંયા એક મકાન ધરાશાયી થઈ, બાજુનું એક જે મકાન હતું એની ઉપર એનો કાટમાળ પડ્યો। બાજુના મકાનમાં કોઈ યાસીનભાઈ નામના વ્યક્તિ છે એ નોનવેજ વેચવાનું કામ કરતા હતા। ત્યાં નોનવેજ ખરીદવા માટે 2 બહેનો આવેલા હતા, જેમાં એક બેનને ઈજાગ્રસ્ત અવસ્થામાં સ્થાનિક તંત્ર અને સ્વયંસેવકોએ તાત્કાલિક કાઢી અને હોસ્પિટલ ખાતે રવાના કરેલ। બીજા એક બેન હતા, એમને કાટમાળ હટાવી અને બહાર કાઢી અને સારવાર માટે મોકલેલ। એમાંથી એક બેનનું અવસાન થઈ ગયેલ છે અને એક બેનને વધુ સારવાર માટે જુનાગઢ ખાતે રિફર કરવામાં આવેલ છે। હાલ સ્થાનિક વહીવટી તંત્ર, એનડીઆરએફ અને સ્વયંસેવકોની મદદથી જોખમી કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે। રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા।